સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્જી સ્કીમનો બેફામ રાફડો ફાટ્યો. વધુ એક પોન્જી સ્કીમ સામે આવતા હિંમતનગરમાં નોંધાઈ ફરિયાદ. આરટીઓ સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ આવ્યું સામે. આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીએ પોન્જી સ્કીમ ખોલી લોકોને રાતા પાણી રડાવ્યા. 10 થી 15% વળતરની સ્કીમો દર્શાવી મોટા રોકાણ મેળવી છેતરપિંડી આચરી લાખો રૂપિયાના રોકાણ મેળવી ઓફિસને તાળા મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા. હિંમતનગર સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતી શિકાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ. ગત સપ્ટેમ્બર માસથી પોલીસ સમક્ષ નર્સિંગ કર્મીએ સાબરકાંઠા પોલીસને રજૂઆત કરી હતી. પોલીસે 4 મહિને પોન્જી સ્કીમ સંચાલક અનિલ પરમાર સહિત 6 આરોપીઓ સામે આખરે ફરિયાદ નોંધી. પ્રથમ ફરિયાદમાં 12 લોકોના રોકાણ મેળવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ. એપી પોન્જી સ્કીમમાં 12 રોકાણકારોએ 40.45 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદ નોંધી. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલ લોકોને ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડીનો શિકાર બનાવ્યાની આશંકા. હિંમતનગરના અનિલ પ્રદીપસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ પરમાર, રણવીરસિંહ પરમાર, સુધીરસિંહ મકવાણ અને કૃપાલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાઈ. રિપોર્ટર ઇમરાન શેખ, બ્યુરો ચીફ, સાબરકાંઠા.